તો આંબાલાલ કાકાની આગાહી છે કે અમદાવાદમાં ફૂલ વરસાદ આવવાનો છે, એટલે અમે ફૂલ ફેમિલી નીકળી ગયા ગામડે જવા. સાણંદ ચોકડીએ ભોળાદવાળા બાપુ દેખાણા. પછી પહોંચી ગયા આપણે મોગલધામ ભાઈલા, અને રસ્તામાં અમારા માલધારીની ફોજ આયલી જતી હતી. પછી ઉભા રહી ગયા કાકા કાઠિયાવાડી હોટલમાં જમવા, અને મસ્ત દેશી ભાણું ખાધું. ઓ બાપા કેવું લાગ્યું જમવાનું? બાપા કે એક નંબર હો, મજા આવી ગઈ. ખાઈ પીને ડ્રાઈવર ચેન્જ થઈ ગયા ને નીકળી ગયા આપણા સફર બાજુ, ને પહોંચી ગયા આપણે લીમડી. પછી મોસમ એવો થઈ ગયો હતો ને કે વરસાદ હમણાં બાકાજીકી બોલાવવાનો. હજી તો નામ જ લીધું હતું ને વરસાદે બાકાજીકી બોલાવી દીધી. રસ્તામાં ગેસ ફૂલ કરાવી દીધો. ગેસ ફૂલ કરાવીને કનૈયા ટી સ્ટોલે ચાનો સબડકો મારી લીધો. ચાનો કોટો ચડાઈને પહોંચી ગયા ચોટીલાથી થાનના રસ્તે ચડી ગયા, અને પહોંચી ગયા સીધા થાનગઢમાં. સામે જે હાઈસ્કૂલ દેખાય ને એમાં હું ભણતો હતો. જો આની દિવાલો ઠેકીને ખાણુમાં નાવા નો ગયો હોત ને તો આજ અમદાવાદમાં ટેક્સી નો હલાવતો હોત. આવી ગયા સીધા નાનીના ઘરે. નાની અમને જોવે ને એટલે બહુ રાજી થાય. એટલી વારમાં કાળુ અમને મળવા આવી ગયો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.